કંડારીમાં ગંદકીનું સામ્રાજ્ય, ગટર અને કાચના પાણીના ભરાવાથી રહેવાસીઓ ત્રાહિમામ. કરજણ તાલુકાના કંડારી ગામમાં છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ગટર અને કાચના પાણીના ભરાવાની ગંભીર સમસ્યા સ્થાનિકો માટે માથાના દુખાવો બની છે. હાઈવે ઉપર ચાલી રહેલી બ્રિજની કામગીરી દરમિયાન પાણીના નિકાલ માટેના નાળા પાસે માટી નાખી દેવામાં આવતા પાણીનો કુદરતી માર્ગ અવરોધાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેના કારણે રહેણાંક વિસ્તારની બાજુમાં મોટા પ્રમાણમાં ગટર અને વરસાદી પાણીનો ભરાવો સર્જાયો છે. પાણીના સતત ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં ઝાડી ઝાખરડા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ગટરના પાણીમાંથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, તો બીજી તરફ સાંજ પડતા જ દુર્ગંધથી લોકો ઘરમાં રહેવું મુશ્કેલ બની રહ્યું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અમારે આદિવાસી સમાજમાં જે પાણી ગટરનું અને જે કોટરનું પાણી આવે છે તે કોટરને બંધ કરવામાં આવેલી છે રોડના કામ ચાલુ હોવાથી. અને પંચાયતના લોકોએ ઘણીવાર રજૂઆત કરેલી છે કે અમારા પંચાયતમાં નિકાલ આવે, તો ઘણીવાર રિક્વેસ્ટ કરી તો પણ અમારું કોઈ સમાજનું સાંભળ્યું નથી. લેડીઝો બી કહેવા માટે પંચાયતમાં ગઈ હતી, ફોટા બી અને વિડીયો બી મોકલી આપેલા છે, તો બી આનો નિકાલ લાયા નથી. આ પાણી શાનું આવે છે? આ પાણી કોટરનું અને ગટરનું પાણી આ લોકોએ ગામનું નાખેલું છે. અને સોસાયટી વાઘરીવાડથી લઈને હળપતિ સોસાયટી અને સોસાયટીથી લઈને તલાવવાળી નવી નગરીથી અમારે બાજુજી ફર્યું, જે અમારા આખો આદિવાસી વિસ્તાર છે એમાં આ ગંદકી આ લોકોએ છોડેલ છે. અને આ રોડના લીધે અને આ ગટરનું કામ કરેલ નહીં. આ પાણીનો નિકાલ ક્યાં આગળ? અત્યારે જે સ્ટોરેજ છે પાણીનો નિકાલ ક્યાં આગળ? પાણીનો નિકાલ રોડની પેલી બાજુમાં જ કોટર છે, એ કોટરમાં નિકાલ છે, પણ આ લોકોને ઘણીવાર રિક્વેસ્ટ કરી પણ આ લોકો કંઈ સાંભળતા જ નથી. આ બંધ કયા કારણસર કર્યું છે પાણી? આ બંધ રોડના કામના લીધે બંધ કરેલું હોવાથી રિક્વેસ્ટ કરેલી, પણ તો બી આ લોકો ચાલુ હતું તો પણ આ લોકો બધું કાઢી નાખેલ છે. શું નામ તમારું? મારું નામ કૃષ્ણકુમાર તડી. સ્થાનિકોના આક્ષેપ મુજબ લાંબા સમયથી પાણી ભરાયેલા રહેતા અહીં મગરોનો વસવાટ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. નજીકમાં રહેણાંક વિસ્તાર અને બાળકોની અવરજવર હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બને તેની ચિંતા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી નહીં થતી હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે જો તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વિકટ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે. કંડારીના રહેવાસીઓએ તંત્રને વહેલી તકે યોગ્ય પગલાં લઈ પાણીનો નિકાલ કરવાની માંગ ઉઠાવી છે. શું સમસ્યા છે? આ ગામનું પાણી, કંડારી ગામમાં પાણીની સમસ્યા છે, તો આખા ગામનું પાણી અમારા વાડા પાછળ લઈને જાય છે, તો નાના નાના છોકરાઓ છે એમને લઈ જાય. મગર છે, 4-5 મગર છે, સાપ છે, અજગર છે, એવું બધું છે. મચ્છરને બહુ હેરાન કરે છે, મચ્છરથી બીમાર થાય છોકરાઓ, એ બધું કોણ જવાબદારી લે? તો એનો અમને નિકાલ કરી આપો. કેટલા સમયથી આ સમસ્યા છે તમારી? 2 વર્ષથી આ પાણીનો નિકાલ કરો. કયા કારણસર નિકાલ નથી થતો પાણીનો? આ રોડના કામ માટે નથી થતો. પહેલા ક્યાં આગળ નિકાલ હતો પાણીનો? આ રોડની પાછળ. શું નામ તમારું? ભાવનાબેન. કંડારી ગામમાં જે પાણીનું છે ને સાહેબ, એ પાણીનો લોકો નિકાલ કરતા નથી. બીજું કે મગર છે અંદર. હવે નાના નાના છોકરા રસ્તા ફરતા ફરતા હોય, રસ્તો છે એ રસ્તો એ લોકોએ બ્લોક કરી દીધો. મગરને હવે એને પકડવાનું કેવી રીતના? પાણીનો નિકાલ એવા કરતા નથી. 1.5 વર્ષથી આવું નવું નીકળી રાખ્યું છે એમને. પાણીનો નિકાલ જ નહીં કરતા. મચ્છર બી એટલા બધા છે કે વાત જ નહીં કરવાની એમ. એટલે હવે કરવાનું આ પંચાયત વાળાને જણાય, પણ પંચાયત વાળા કશું ગંધ કરતા નહીં. તાલુકા પંચાયત વાળા કશું ગંધ કરતા નહીં. તમે કરવાનું આવે. શું નામ તમારું? રાજેશભાઈ રમણભાઈ મચ્છરભાઈ વસ્ત્રાવ.